જો દરેક વ્યક્તિની અંદર કાંઈક ને કાંઈક કળા હોય છે, પરમાત્મા કાંઈક ને કાંઈક આપે જ છે. ઈશ્વરીય શક્તિ દરેક વ્યક્તિની અંદર આપે છે, બસ એને ખાલી જાગૃત કરવાની હોય છે. અને જાગૃત ક્યારે થાય? બોલે પરમાત્માની કૃપા બની જાય ને ત્યારે જાગૃત થઈ જાય છે. એ ભક્તિ દ્રઢ બનાવવાની છે સાહેબ, એ દ્રઢ બનાવવાની છે. કૃષ્ણે કહ્યું કે તું આંખો બંધ રાખ. પેલા એ આંખો બંધ કરી દીધી અને ભગવાને એ બધા ભોગમાંથી રસ લીધો છે. એટલે ભગવાનનું એક નામ છે રસો વૈશ. ભગવાન એમાંથી ખાતા નથી, પણ ભગવાન એમાંથી રસ લે છે. એટલે પરમાત્માનું એક નામ છે રસો વૈશ. એટલે આપણા ઘરે જ્યારે સત્યનારાયણ દેવની આપણે પૂજા કરીએ, કથા કરીએ, ત્યારે ભગવાનને શીરો ધરાવ્યો હોય, એ શીરાની તમે પ્રસાદી લેજો, એ તમને બહુ ભાવશે. અને 2 દિવસ પછી વેવાય આવે ને એના માટે શીરો બનાવજો અને એમાંથી ખાજો, તમને ભાવશે નહીં. એટલો બધો નહીં ભાવે જેટલો તમને કથામાં ભાવ્યો હતો. એનો મતલબ બોલે તમે ભગવાનને જે શીરો અર્પણ કર્યો છે ને એમાંથી ભગવાને ગ્રહણ કર્યો છે. અને ભગવાન જે વસ્તુ ગ્રહણ કરે ને એ મીઠી લાગે.